मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 344 श्लोके अहं बुद्ध्यैव मोहिन्या योजयित्वा वृतेर्बलात् विक्षेपशक्तिः पुरुषम् विक्षेपयति तद्गुणैः। तो આપણે છેલ્લે જોયું સમૂલ નષ્ટાયાઃ વિક્ષેપ શક્તેઃ બંધકત્વ પ્રકારમ આહ સમૂલમ અનષ્ટાયાઃ। શું કહે છે? વિક્ષેપ શક્તિ અજ્ઞાનની બે શક્તિ છે. કઈ બે શક્તિ? આવરણ અને વિક્ષેપ. આવરણ એટલે જે આત્માના સ્વરૂપને ઢાંકી દે અને વિક્ષેપ એટલે જે સ્વરૂપને જે ઢાંકી દીધું છે એના વિશે વિપરીત ખ્યાલ જન્માવે છે નહીં, એનાથી જુદા જ ખ્યાલ જન્માવે. આ છે વિક્ષેપ શક્તિ. તો અહીંયા કે છે અહમ બુદ્ધ્યા એવ મોહિન્યા અહમ બુદ્ધ્યા એવ યોજયિત્વા આવૃતેઃ બલાત. શું કે છે? મોહિન્યા અહમ બુદ્ધ્યા એવ, જે અહંકારમાં મોહ છે અથવા મોહથી આવૃત્ત થયેલો અહંકાર. અહંકાર એટલે જ અજ્ઞાન કે મોહ. આવો અહંકાર શું છે? કોને કારણે? તો કે આવૃત્તેઃ બલાત. આવૃત્તેઃ બલાત આવરણને કારણે, અજ્ઞાનને કારણે. શું કહે છે? આવરણમાંથી શું જન્મે છે? વિક્ષેપ શક્તિ. વિક્ષેપ શક્તિ એટલે ખોટા ભ્રમ જન્મે છે. અને પછી શું કહે છે? પુરુષમ તદ્ગુણૈઃ વિક્ષેપયતિ. પુરુષને એટલે કે જીવને અનેક રીતે બાંધે છે. એટલે શું કહેવામાં આવ્યું કે આવરણમાંથી, અજ્ઞાનમાંથી શું જન્મે? વિક્ષેપ. વિક્ષેપ એટલે ખોટા ખ્યાલ. પહેલા તો આત્મા શું છે એ ખબર નથી, ત્યાં અટકતું નથી, અને શું જન્મે છે? ખોટા ખ્યાલ. હું શું નથી એને હું માનું. આ શરીર હું શું છું, આત્મા શું છે એ તો ખબર જ નથી, પણ આ શરીર જે હું નથી એને હું માની લેવામાં આવે.
મન બુદ્ધિ આ સમગ્ર ઉપાધિને હું માની લેવામાં આવે અને એના કારણે મોહ જન્મે. તો આ શું છે? આવરણ શક્તિ માંથી જન્મતી વિક્ષેપ શક્તિ. આવરણ શક્તિ એટલે કે જેમ આપણે પેલું રજ્જુના દ્રષ્ટાંતમાં જોઈએ તો રજ્જુ ન દેખાય મંદ પ્રકાશમાં, તો એને કારણે શું જન્મે? સર્પ જન્મે. સર્પનો જન્મ થાય અથવા તો ભૂછિદ્ર આનો જન્મ થાય. જન્મ થાય એટલે આપણી બુદ્ધિમાં રજ્જુને બદલે કોની સમજ જન્મે? સર્પ વગેરેની. એમ અહીં પણ આ અહંકાર શું છે? મોહિત થયેલો છે. કોને કારણે? આવરણમાંથી જન્મતા વિક્ષેપ. એટલે અને પછી અનેક પ્રકારના ખોટા ખ્યાલ જન્મે. અહંકારના તો બધા કેટલાય અનેક પ્રકારના ખોટા ખ્યાલ અજ્ઞાનમાંથી જન્મતા હોય છે. એટલે હવે આગળ વધે છે ગ્રંથ કે કેવી રીતે આને દૂર કરવું. તો એ કહે છે, ચલો 345માં શ્લોકથી આપણે આગળ વધવાનું છે. વિક્ષેપ શક્તિ વિજયો વિષમો વિધાતુમ, વિક્ષેપ શક્તિ વિજયો વિષમો વિધાતુમ, નિઃશેષમાવરણ શક્તિ નિવૃત્ય ભાવે, નિઃશેષમાવરણ શક્તિ નિવૃત્ય ભાવે, દૃગ્દૃશ્યયો સ્ફુટપયો જલવત વિભાગે. નશ્યેતદાવરણમાત્મનિ ચ સ્વભાવાત, નશ્યેતદાવરણમાત્મનિ ચ સ્વભાવાત. શું કહે છે? વિક્ષેપ શક્તિ વિજય વિષમ વિધાતુમ. વિક્ષેપ શક્તિ ઉપર વિજય પ્રાપ્ત કરવો બહુ અઘરો છે એમ કે છે. વિક્ષેપ શક્તિ એટલે ખ્યાલ આવ્યો ને? આ ટેકનિકલ શબ્દ છે, પારિભાષિક શબ્દ. વિક્ષેપ શક્તિ એટલે ખોટા ખ્યાલ, વિપરીત ખ્યાલ. કોને? વિપરીત ઊંધા ખ્યાલ. તો એના ઉપર વિજય પ્રાપ્ત કરવો અર્થાત એની પકડમાંથી મુક્ત થવું અઘરું છે. ક્યાં સુધી? તો કે વિધાતુમ, ક્યાં સુધી? નિઃશેષમ આવરણ શક્તિ નિવૃત્તિ અભાવે. આવરણ શક્તિ જે મુખ્ય શક્તિ, પહેલી શક્તિ, એમાંથી જન્મતી વિક્ષેપ શક્તિ. આવરણ શક્તિને દૂર કર્યા વગર, પૂરેપૂરી દૂર કર્યા વગર વિક્ષેપ ન જાય. આવરણ પૂરેપૂરું દૂર થવું જોઈએ. આવરણ એટલે અજ્ઞાન. શેનું અજ્ઞાન? આત્માનું અજ્ઞાન. આત્માના સ્વરૂપનું પૂરેપૂરું જ્ઞાન થાય તો જ ખોટા ખ્યાલ પૂરેપૂરા જાય. પૂરેપૂરું આત્માનું જ્ઞાન ના હોય કે શું છે, રજ્જુનો રજ્જુ પ્રકાશમાં પૂરો દેખાય તો જ પછી સર્પની નિવૃત્તિ થાય. દૃગ તો પછી કેવી રીતે કરવું? તો એનો બીજી લાઈનમાં જવાબ આપે છે. દૃગ દૃશ્યયોહો સ્ફુટઃ પયોજલવદ વિભાગે. દ્રષ્ટા અને દૃશ્યનો વિવેક કરવાનો છે. કઈ બે વસ્તુનો સ્ફુટ વિવેક કરવાનો છે? દ્રષ્ટા અને દૃશ્ય, અનાત્મા અને આત્મા. કોની જેમ? પયોજલવદ વિભાગે કૃતે સતી. પયોજલવદ એટલે નીર અને ક્ષીર. જેમ હંસ, પયઃ અને જલમ, પાણી અને ક્ષીર એટલે કે દૂધ. આ બંનેનો બહુ સરસ રીતે છૂટા પાડી દે. એ પ્રકારે આત્મા અને અનાત્મા, દ્રષ્ટા અને દૃશ્યનો વિભાગ કરવામાં આવે. નશ્યેત તદ આવરણમ આત્મની ચ સ્વભાવાત. ત્યારે જ આત્મની આવરણમ નશ્યેત સ્વભાવાત. ત્યારે જ એની જાતે સરળતાથી આત્મા ઉપર થયેલો અજ્ઞાનનો અધ્યારોપ કે આવરણ એ દૂર થઈ જાય છે. એટલે અગત્યનું છે પહેલા શું? દ્રષ્ટા અને દૃશ્યનો વિવેક. શરૂઆત ક્યાંથી થાય છે? સત્ય અને મિથ્યા કહો, દ્રષ્ટા અને દૃશ્ય કહો, પુરુષ અને પ્રકૃતિ, એના વિભાગથી શરૂ કરો. વિભાગ એટલે એને પહેલા આત્મા અને અનાત્માનો વિવેક કરતા જાઓ. શું આત્મા છે, શું અનાત્મા છે, એ કરતા 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 ધીરે ધીરે અનાત્માનો બાદ કરો અને આત્મામાં સ્થિર થઈ જાઓ. બસ આ રીતે વિક્ષેપ પણ જાય અને એને કારણે આવરણ પણ જતું રહે. પણ
પણ પહેલા વિવેક, એટલે વિવેક કઈ પ્રકારનો છે જુઓ, અહીંયા પણ લખે છે દૃગ્દૃશ્યયોહો સ્ફુટમ આત્મ અનાત્મયોહો, કે છે આ બંનેનું ક્ષીર નીરવત ભેદેન મનઃ હા, મનમાં બહુ સ્પષ્ટ કઈ રીતે કે નિત્ય શું છે, આત્મા અનાત્માને આપણે બીજી રીતે એ પણ કહી શકીએ કે નિત્ય કોને કહેવાય, અનિત્ય કોને કહેવાય. આ સહેલું નથી હા, કારણ કે જે નિત્ય પદાર્થ છે એ દેખાતો નથી. આપણને અનુભવ, આપણો સંપર્ક, આપણો વ્યવહાર કોની સાથે હોય છે, અનિત્ય સાથે જ હોય છે. એટલે સતત એના જ માં આપણે હોઈએ છીએ એમાં. અને નિત્યની એટલી સમજ, નિત્યની એટલી નહીં, જરાય સમજ જ નથી. એટલે પહેલા તો શાસ્ત્ર પાસેથી પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરીએ અને એ દ્વારા સમજતા જઈએ કે આ નિત્ય કહેવાય અને આ અનિત્ય કહેવાય. નિત્ય જોયું નથી પણ શાસ્ત્રને આધારે એનું પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરીએ. અને અનિત્ય એટલા માટે શાસ્ત્ર કહે છે ને સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બ્રહ્મનું લક્ષણ આપતા શું કીધું કે બ્રહ્મ કેવું છે કે સત્યમ. આ સત્યમ શબ્દ એટલે શું? સત્યમ તો મેં જોયું નથી, કેવી રીતે મારે ઓળખવું? સત્યમને ઓળખવું કેવી રીતે? તો શું કહે છે કે સત્ય નું સ્વરૂપ, સત્ય કોને કહેવાય? તો કે જે પોતાનું સ્વરૂપ બદલે નહીં, જેના સ્વરૂપનો જે રીતે નિર્ણય થયો હોય એ ક્યારેય બદલાય નહીં, એને કહેવાય સત્ય. તો આ શબ્દ લઈ અને હવે આપણે જગતમાં બધે શોધ કરીએ કે કયો પદાર્થ એવો છે જે બદલાતો નથી. એકેય પદાર્થ એવો નથી, એક પણ એવો નથી. એટલે શું ખબર પડી? સત્ય દેખાતું નથી, પણ આમાંનું તો કંઈ છે જ નહીં, આમાંનું કંઈ છે જ નહીં. જ્યાં સુધી દૃશ્ય પદાર્થો છે ત્યાં સુધી તમે આ વ્યાખ્યા લઈને આગળ વધો. કઈ વ્યાખ્યા? જે બદલાય નહીં, જે બાધિત ન થાય, જે વિકારી ના હોય, જેનો અંત ન આવતો હોય. જે પણ દૃશ્ય છે તેમ કરતા કરતા આ બહારનું જગત તો બાધિત થઈ જાય, પણ જેને હું કહું છું અત્યાર સુધી એ શરીર, મન, બુદ્ધિ પણ કેવા છે? અનિત્ય. અનિત્ય છે, એમાંય પરિવર્તન આવે છે. એ હંમેશા સમાન રહેતા નથી. શરીર તો નથી જ રહેતું. મનમાં પણ સતત વૃત્તિઓ બદલાય છે, બુદ્ધિમાં પણ ખ્યાલ બદલાય છે, સમજ બદલાય છે, મારા વિશેના ખ્યાલ પણ બદલાય છે. અર્થાત આ બધું કઈ કેટેગરીમાં આવી ગયું? અનિત્યની, વિકારની, અસત્યની. એમ કરતા કરતા ભલે સત્ય મને નથી ખબર, પણ અસત્ય તો બાદ થઈ જાય, અસત્યને હું ઓળખી શકું. પછી શાસ્ત્રો કહે છે કે જે બચે છે એ સત્ય છે. આ બધું જતું રહે પછી પણ એ હું પણ નથી જતું. હું પણ એટલે અહમ 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 અસ્તિ ભાતિ પ્રિયમ. જે દૃશ્ય નથી હોતું, દૃશ્ય તો વૃત્તિ સુધી હોય, ખ્યાલ સુધી બધું દૃશ્ય. પછી જે છે એ દૃશ્ય નથી, ખ્યાલ બી દૃશ્ય છે. મારા વિશેનો કોઈ પણ એક ખ્યાલ એ પણ દૃશ્ય છે. મને ખ્યાલ આવે છે કે હું લાંબી છું, લાંબો છું, આ બધો એક ખ્યાલ. મારામાં આટલી સમજ છે, આ નથી, આ બધા ખ્યાલ છે. તો એ ખ્યાલ, પ્રત્યેક ખ્યાલ દૃશ્યની કોટીમાં આવે. તમે એને કંઈક એ સાક્ષી માટે સાક્ષ્ય છે, એ વિટનેસ્ડ છે. તમે સાક્ષી છો તો સાક્ષી સુધી બધાનો બાદ કરતા જાઓ. સાક્ષી એકલો બચી જાય. આ શું થયું? સ્ફુટ દૃક દૃશ્ય વિભાગ. સાક્ષી સાક્ષ્ય વિભાગ. સાક્ષી દૃશ્ય નથી. સમજ પડી? રૂપમ દૃશ્યમ, રૂપ છે એ દૃશ્ય છે. લોચનમ દૃક, ચક્ષુ મારા દ્રષ્ટા છે. પછી ચક્ષુ પણ શું છે? દૃશ્ય છે. મન એનો સાક્ષી છે.
પછી મન પણ દૃશ્ય છે, એનો સાક્ષી શું? બુદ્ધિ. બુદ્ધિ બી દૃશ્ય છે, એનો જે સાક્ષી છે દૃક એવ, એ માત્ર દ્રષ્ટા છે, એને કોઈ જોઈ નથી શકતું, એની કોઈ વૃત્તિ જન્મતી નથી. ન તો દૃશ્યતે, એ ક્યારેય દેખાતો નથી. ટૂંકમાં આ રીતે ધીમે ધીમે બહારના જગતથી વાત કરતા 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 છે કઈ અવધિ રહી જાય? અસ્થિ ભાતિ પ્રિયમ, એને કહેવાય દૃષ્ટા કે સાક્ષી, બીજું બધું સાક્ષ્ય. પછી ખરેખર તો સાક્ષી એ નામ પણ, એ વેશ પણ સાક્ષ્યના સંદર્ભમાં છે. સાક્ષ્ય ન હોય તો સાક્ષીને સાક્ષી પણ ના કહેવાય. દૃશ્ય હોય જ નહીં તો હું કોનો દ્રષ્ટા? કોનો દ્રષ્ટા? કશું છે જ નહીં તો દ્રષ્ટા ના કહેવાય. પિક્ચર ચાલતું જ ન હોય તો આપણે મૂવી જોવા બેઠા કહેવાય? એમ કશું છે જ નહીં, દૃશ્ય જ નથી. આ બાદની કરતા 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 છે ઉડાડતા 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 કઈ અવધિ આવ્યા? માત્ર ચૈતન્ય. આ થયો દ્રષ્ટા દૃશ્યનો સ્ફુટ વિભાગ. ખબર પડી? અનિત્ય ગયું, અસત્ય ગયું, પ્રકૃતિ ગઈ, આ બધું એક જ છે. કોણ રહી ગયું? માત્ર ચૈતન્ય. અને હવે પછી શાસ્ત્રનું પેલું પરોક્ષ જ્ઞાન કામ આવે. આ જે શેષ રહી ગયું એ કોણ છે? ચૈતન્ય, આનંદ સ્વરૂપ, સત સ્વરૂપ. ત્યારે આ જ્ઞાન પાછું હોવું જોઈએ આપણને. હું સચ્ચિત આનંદ સ્વરૂપ છું, માત્ર બોધ સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ. આ ખબર પડે પછી શું થાય? આ સ્વભાવાત આત્મની તદા, આવું જ્યારે થાય અને એ ખ્યાલ કે આ મિથ્યાની કેટેગરીમાં છે. મિથ્યા એટલે માત્ર આભાસ, એ સત્ય નથી. સત્ય કે ઠોસ, કોન્ક્રીટ, નક્કર વસ્તુ શું છે? માત્ર આત્મતત્વ. બીજું બધું બાધિત થાય છે. હમણાં છે નથી, છે નથી, છે ત્યારે પણ માત્ર એક આભાસ, જાંજવાના જળ સમાન. આને કહેવાય સ્ફુટ વિભાગ, આને કહેવાય સ્ફુટ વિવેક. આવું થાય ને ત્યારે આત્માનું આવરણે જતું રહે. તથા આત્મની સ્વભાવાત અયત્નતઃ એવ આવરણમ નશ્યેત. પ્રયત્ન વગર આત્મા આડે રહેલું આવરણે જતું રહે છે. કયું આવરણ હતું? હું કોણ છું એ નહોતી ખબર, એ હવે સ્પષ્ટ થયું. પરોક્ષ જ્ઞાન તો હતું પણ હવે ધીમે ધીમે એ અપરોક્ષ બનતું જાય છે. જેમ મંદ અંધકારમાં એ પદાર્થને તમે સર્પ માની લીધો, હવે પ્રકાશ થતો જાય છે. હવે તમે જુઓ છો તો શું રહ્યું? માત્ર રજ્જુ. ક્યાં છે સર્પ? આવડો મોટો જાડો કોબરા હતો, બ્લેક, આટલો એકદમ જ ઝેરીલો. ક્યાં ગયો? ક્યાં ગઈ એની પૂંછડી? પૂંછડી એ નથી ને, ઝેર નથી ને, મસ્તક નથી ને, કશુંય નથી. કોણ છે? માત્ર રજ્જુ, જેને સર્પ સાથે કોઈ લેવા દેવા નથી, કોઈ જ લેવા દેવા નથી. જેમ ખબર પડે ને કે રજ્જુને, રજ્જુમાં સર્પનો અંશય નથી. સર્પની તો વાત જવા દો, એનો ટ્રેસય નથી. કેવું ગયો? એમ આ થાય. આત્મામાં અનાત્માનો ટ્રેસ પણ નથી, મિથ્યાનો ટ્રેસ પણ નથી, એટલે અંશય નથી, અનાત્મા છે જ નહીં. એવું થાય ત્યારે શું થાય? આવરણ નશ્યેત તદા આવરણમ આત્મની. ત્યારે શું થાય? પછી કહે છે, જુઓ, પેલો 2 લાઈન વાંચવાની રહી ગઈ હતી આપણે. નિઃસંશયેન ભવતિ પ્રતિબંધ શૂન્યઃ, નિઃસંશયેન ભવતિ પ્રતિબંધ શૂન્યઃ, નિક્ષેપણમ નહિ તદા યદિ ચેન્મૃષાર્થે. નિઃસંશયેન ભવતિ પ્રતિબંધ શૂન્યઃ, ત્યારે કોઈ પ્રતિબંધ રહેતા નથી. નિઃસંશયેન ભવતિ પ્રતિબંધ શૂન્યઃ.
જ્યારે કોઈ વિક્ષેપ રહે જ નહીં, નિક્ષેપણમ નહીં તદા, કોઈ પણ પ્રકારનો વિક્ષેપ, અજ્ઞાનમાંથી જન્મતો વિક્ષેપ રહેતો નથી. અને શું રહી જાય છે? કોઈ પ્રતિબંધ, કોઈ પ્રતિબંધ હવે રહેતા નથી. આભાસ રહી જાય પણ હવે એની સત્યતા રહી નહીં. પ્રતીતિ કદાચ થતી રહે પણ દ્રષ્ટિ શેની થઈ ગઈ? બ્રહ્મ સત્યમ, આત્મા સત્યમ, આ વસ્તુ આવરણ ગયું. હા, એ કે છે એતાદૃશ્ય વિવેકે સ્ફુટબોધમ હેતુમાહ. તો આમાં હેતુ શું બને છે એ કહે છે હવે આપણને 346માં શ્લોકમાં. સમ્યક વિવેક સ્ફુટબોધજન્યઃ વિભજ્ય દૃગ્દૃશ્ય પદાર્થ તત્વમ छिनत्ति मायाकृत मोहबन्धम् यस्माद् विमुक्तस्य पुनर्न संसृतिः. શું કહે છે? સમ્યક વિવેકઃ સ્ફુટબોધજન્યઃ વિભજ્ય દૃગ્દૃશ્ય પદાર્થ તત્વમ. સમ્યક વિવેકઃ સ્ફુટબોધજન્યઃ વિભજ્ય દૃગ્દૃશ્ય પદાર્થ તત્વમ. સમ્યક વિવેકને કારણે સ્ફુટબોધજન્ય. સમ્યક વિવેક એટલે આપણે હમણાં જે કર્યું ને આને કહેવાય સમ્યક વિવેક. આ પ્રકારે વિવેક છૂટા પાડવા જોઈએ. શેને શેને છૂટા પાડવા? સત્ય અને મિથ્યાને. સત્ય અને મિથ્યાને આ પ્રકારે છૂટા પાડતા જાઓ. આ ક્યાં છૂટા પાડવાનું છે? અંદર સમજ, અંદર આપણે વિવેક હોવો જોઈએ. અંદર આ પ્રકારની સમજ, પ્રત્યેક ક્ષણે જગત જે આપણે જોતા હોઈએ એ બધામાં અંદર આવો એક વિવેક ચાલતો રહેવો જોઈએ. બસ એને કારણે મિથ્યાનો પ્રભાવ ઓછો થતો જાય. મિથ્યાનો આપણા ઉપર પ્રભાવ છે. શેના કારણે? એને સત્ય માનીએ છીએ અને જ્યાં સુધી એને સત્ય માનીએ ને ત્યાં સુધી એ આપણા ઉપર કોઈકની કોઈક અસર કરે છે. એ કરવાની જ. એટલે કે છે વિભજ્ય દૃગ્દૃશ્ય પદાર્થ તત્વમ સ્ફુટબોધજન્યઃ અસંદિગ્ધઃ અવિપર્યસ્તઃ યો બોધઃ. જ્યારે વિવેકને કારણે કોઈ પ્રકારના સંશય વગરનું જ્ઞાન. જ્ઞાન એટલે પછી છેલ્લે કોઈ સંશય ના રહેવા જોઈએ. હમણાં આવશે જ વાત. મુંડક ઉપનિષદમાં કે છે ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા. બધા સંશય જતા રહેવા જોઈએ. બ્રહ્મ છે તો ખરું પણ હજી મને બરોબર ખબર નથી કે હું છું કે નહીં. હજી બરોબર આવું બરોબર ના હોય ને, સ્પષ્ટતા ના હોય તો હજી મિથ્યા કામ કરી જાય. જગતમાં હજી સત્ય બુદ્ધિ હોય તો ક્યાંક ને ક્યાંક આસક્તિ અથવા તો એ આપણને હલાવી દે, એ આપણી સ્થિતિને ડામાડોળ કરી શકે. આ બધું થાય. અને માયા એટલે આવરણમાંથી જન્મતી વિક્ષેપ શક્તિ એટલી પાવરફુલ છે. એટલી એની શક્તિને શું કહેવાય, અંડર એસ્ટિમેટ ના કરવી. ભગવાને કહ્યું ને દૈવી હેશા ગુણમયી મમ માયા દુરત્યયા. આ મારી માયા છે, 3 ગુણોની બનેલી છે અને કેવી છે? પાર કરવી મુશ્કેલ છે. પાર કરવી એટલે એનો ત્યાગ પામવો. એનો ત્યાગ પામવો એટલો સહેલો નથી. એ એવી રીતે આવે સાત્વિક રૂપમાં, રજસ રૂપમાં, તામસ રૂપમાં એનો પ્રભાવ પડે. બલબલા ભક્તો, બલબલા જ્ઞાનીઓ પણ થોડી કચાશ હોય તો આના પ્રભાવમાં આવી જાય. આવે જ આના પ્રભાવમાં. નારદજી જેવા નારદજી પણ આપણે જોઈએ છીએ શ્રીમદ ભાગવતમાં કે નારદજી પણ બરોબર
પહેલા પોતે જ કહ્યું કે ભગવાનની માયા જોવી છે મારે. તો ભગવાન કે લે જો. પછી બતાવે તો પેલી એકદમ જ એ કોઈક શહેરમાં આવી ગયા અને ત્યાં દેવી એક રાજકુમાર હતો, રાજકુમારી હતી, એનો સ્વયંવર ચાલતો હતો. તો એ નારદજી જોવા ગયા, આમાં જોવા જ ગયા, જોવામાં ગમી ગયું અને પછી કે છે કે હવે હું એક કેન્ડિડેટ બની જાઉં, બીજા બધા સાથે હું પણ સ્વયંવરમાં પાર્ટ લઈ લઉં. તો એ તો વરમાળા લઈને ઉભા રહી ગયા. પછી એમને ખબર પડી કે હવે આવાને કોણ પસંદ કરે, આવા મારા રૂપ સાથે મને કોઈ પસંદ નથી, મુનિના રૂપમાં કોણ પસંદ કરવાનું. એટલે એમણે તો એમને એમ કે ભક્ત મારે તો ભગવાન છે, મારે ચિંતા શું છે, ભગવાનની પાસે જ માંગી લો, સારામાં સારું રૂપ આપો મને, તમારા જે હરિ જેવું રૂપ આપો, એવું કહ્યું, હરિ જેવું મને રૂપ આપો. એટલે ભગવાન કે સારું તથાસ્તુ. પછી તો બેસી ગયા સ્વયંવરમાં. પછી દેવી રાજકુમારી ફરતી ફરતી એને એમ કે હમણાં મને જ પસંદ કરશે, કારણ કે હવે તો હું વિષ્ણુ ભગવાન જેવો દેખાવ, હમણાં મારા ગળામાં વરમાળા પહેરાવી દેશે. તો પેલી તો એમની નજીક આવીને જે ગુસ્સે થઈ, જે વિભરી કે આમને મારી હિંમત જ કેમ, કે અહીંયા આ સ્વયંવરમાં તમારી આવવાની હિંમત જ કેમ થઈ. આમ તિરસ્કાર કરી, અપમાન કરીને જતી રહી કે તમે, હું આવી અને તમે આવા મારામાં આવે જ કેવી રીતે શકો. અને પછી એ જ વખતે રુદ્રના બે ગણ ત્યાં બેઠા હતા. તો એ હસવા માંડ્યા, એવા હસે છે, એવા હસે, મશ્કરી થઈ ને એટલે હસે છે. પછી નારદજીએ જઈને બહાર જઈને એક તો એકદમ જ આશ્ચર્યમાં પડ્યું કે આવું કેમ થઈ ગયું હતું ને, આવું પરિસ્થિતિ આખી બદલાઈ કેમ ગઈ. તો બહાર જઈને પછી અરીસામાં જુએ છે કે કંઈક થયું, ને જોયું તો ખબર પડી કે એનું મોઢું તો વાંદરાનું હતું. હરિભરી તો કઈ, હરિનો એક અર્થ થાય છે વાનર. તેને ભગવાને કેવું રૂપ આપી દીધું હતું, વાંદરાનું રૂપ આપ્યું હતું. તો પેલી ગુસ્સે જ થાય ને, અને એને કોણ પસંદ કરે, ફેલ કરી દીધા. તો પછી નારદજી તો જે ગુસ્સે થયા ભગવાન ઉપર, જે આટલા પ્રિય ભગવાન એમના, અને એમને શ્રાપ આપી દીધો કે તમારે મને આવો બનાવ્યો છે ને, એક વાનરોની જ મદદ લેવી પડશે. અને પછી રામાયણમાં આવે છે કે જયારે હનુમાનજી વગેરેને મળે, ના, જયારે કિષ્કિંધા કાંડમાં જયારે રામ સીતાને શોધવા નીકળ્યા હોય છે, ત્યારે વચ્ચે એકવાર શોકગ્રસ્ત હોય છે સીતાજી માટે. તો આવીને મળે છે નારદજી, એ વખતે દર્શન કરવા આવ્યા ભગવાનના. અને પછી કહે છે તમારું મારા ઉપર આટલી કૃપા છે, પણ આવું કેમ કર્યું એક વખત તમે મને, મારું આવું અપમાન કર્યું. તો કે તને અપમાન લાગે છે, ખરેખર તું નારદ તું ખરેખર પૂછે ને તો એ તો મારી વિશિષ્ટ કૃપા હતી. હું મારા ભક્તોને, જે મારા ભક્તો છે, મને શરણાગત થયેલા છે, એમને હું ક્યારેય માયામાં પડવા દેતો નથી. હું જાતે એમને માયાથી દૂર રાખું છું. એવું એ એમના જીવનનું શાસન એમના હાથમાં લઈ લે. કહ્યું ને ભગવાને, દૈવી હેષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયામ એતામ તરંતિ તે. જે મારી શરણાગતિ લે છે, આમ કોઈ જ પાર ના કરી શકે, પણ જે મારી શરણાગતિ લે છે એ જ આ માયાને તરંતી, એ જ પાર કરી શકે. એટલે ભગવાનને શરણાગત થવું, અહંકારને નહીં, ભગવાનને પસંદ કરવા, મિથ્યાને નહીં, અહંકારને નહીં, અનિત્યને નહીં. પસંદગી એટલે શું? સત્યને પસંદગી કરવી, શ્રેયસની પસંદગી કરવી, પ્રેયસની નહીં, આત્માની અનાત્માની નહીં. પ્રત્યેક ક્ષણે આ વસ્તુ છે. એટલે બસ આવું થાય ત્યારે છિનત્તિ માયાકૃત મોહબંધમ, છિનત્તિ માયાકૃતમ સમૂલકાશમ કશતિ. પૂરેપૂરો માયાને નાશ થઈ જાય, અજ્ઞાનનો, માયા કરતા અજ્ઞાનનો નાશ થઈ જાય. માયાકૃત મોહબંધમ, માયયા અવિદ્યાકૃતમ
યો મોહ સ્વરૂપતિ, અવિદ્યાનો મોહ એટલે શું? સ્વરૂપ તિરોધાનમ, સ્વરૂપનું આવૃત્ત થઈ જવું, એ જ માયા ને. તમે ભૂલી જાઓ તમે કોણ છો. બહુ મોટી વસ્તુ છે. આપણે આપણા સ્વરૂપને ભૂલી જાય એનાથી વધારે કારમું દુઃખ કે પછી મોટો અનર્થ, એનાથી મોટો અનર્થ કયો હોય? આ જ અનર્થ છે. આત્માના સ્વરૂપને ભૂલી જવું અનર્થ. અને આ મુખ્ય અવિદ્યા કે આ અનર્થમાંથી બીજા નાના મોટા અનર્થો સર્જાયા કરે. અને આપણે આને જ સંસાર કહીએ છીએ. બીજા કશાને સંસાર ના કહેવાય. સંસાર એટલે બસ આ અનર્થ ભૂલી ગયા. અને હવે પછી ઈચ્છાઓ, હવે ઈચ્છાઓના કારાવાસમાં, હવે ઈચ્છાઓ આપણને પકડે. ઈચ્છા આવી એટલે પછી કર્મ, કર્મ આવે એટલે કર્મફળ, પછી પાછા રાગ દ્વેષ, બસ પછી પડવાનું શરૂ થયું. પેલો બોલ ટેકરી ઉપરથી સરક્યો, પછી હવે ગબડશે, એવું છે. એટલે આપણે કોની બેસ્ટ ઇઝ કે જે પૂરી સમજ ન જન્મી હોય તો હંમેશા નારાયણનો આશ્રય, નારાયણ કે શિવ કે જે પણ આપણા ઈષ્ટ દેવતા, ઈશ્વર સર્વજ્ઞ સર્વશક્તિમાન. હજી હું જયારે અહંકારની પકડમાં છું ત્યારે જ્યાં સુધી મારા વિશેનો ખ્યાલ એવો છે કે હું મર્યાદિત છું, ત્યારે ઈશ્વર આપણા માટે છે જ છે. ના બધું બ્રહ્મ છે. પણ તું કોણ છો? હજી તું જો અહંકાર હોય, તારા વિશેની સમજ એવી હોય કે હું એક જીવ છું, ભલે બ્રહ્મ બ્રહ્મ કરે પણ જીવ પણ હોય જ, તો ઈશ્વર પણ છે જ. તો એની મદદ લે. કારણ કે આપણે માયાના વશમાં છીએ, ઈશ્વર વશમાં નથી. આપણે માયાના વશમાં છીએ, નારાયણ નથી. જેના વશમાં ના હોય એ જ એને દૂર. આપણે એને કરવા જઈએ તો આપણું માને બાને નહીં. આપણે ઓલરેડી હેન્ડીકેપ છીએ, એના વશમાં છીએ. જ્યારે ભગવાન એના વશમાં નથી. ભગવાન શું છે? માયા એના વશમાં છે. ભગવાનના વશમાં માયા છે. ભગવાન એનું અધિષ્ઠાન છે. માયા એના હાથની કઠપૂતળી છે. ભગવાન નચાવે એમ એ નાચે, એક ઇશારો કરે તો બંધ, એમ કે છે. એટલે છિનત્તિ માયા કૃતમ. આવા વિવેક ઈશ્વરની કૃપા વગર શક્ય નથી. વિવેક કરવો પણ ઈશ્વરની કૃપા વગર પૂરેપૂરું કશું શક્ય છે નહીં. આવું થાય ત્યારે યસ્વાદ વિમુક્તસ્ય, આ માયાના મોહમાંથી મુક્ત થયા પછી પુનર્ન સંસ્કૃતિ, વળી પાછી નસ પુનરાવર્તતે, વળી પાછું સંસારમાં આવવાનું રહેતું નથી. પછી સંસાર નથી રહેતો. સંસાર એટલે શું? ખોટા ખ્યાલ કે અજ્ઞાન. એ જ ગયા પછી ક્યાં જન્મ થવાનો? છો ત્યારે પણ મુક્ત અને પછી પણ મુક્ત, ડબલ મુક્તિ. અહીં પણ મુક્ત, ડબલ મુક્તિ ના કહેવાય, પણ આ છો ત્યારે બી મુક્ત અને પછી વિદેહ મુક્તિ એટલે દેહના શાંત થયા પછી પણ મુક્ત જ. ખરી મુક્તિ તો જીવન મુક્તિ જ છે. એ હોય એટલે વિદેહ મુક્તિ આવવાની જ છે. બસ પુનર્ન સંસ્કૃતિ, વળી પાછું આ સંસારનું બંધન. સંસાર એટલે કશું નહીં, અપૂર્ણતાની લાગણી. એ જ મુખ્ય સંસાર છે. એ જ મુખ્ય સંસાર. અને જીવન છે ને એવું છે, સંજોગો એવા છે જે આપણને ઉશ્કેરા કરે, ઉશ્કેરે. અને આપણે ઉશ્કેરે એટલે એ સત્ય છે એવું આપણે, જો આપણામાં અજ્ઞાનનો અંશ હોય ને તો એને સત્ય માની જ બેસીએ. અને એ આપણને પછી કંટ્રોલ કરે. સ્વામીજી મહારાજની ભાષામાં કહીએ તો બટન હોય તો લોકો દબાવે, બટન અંદર રહી ગયા હોય તો લોકો દબાવે, અને પછી એના એ દબાવે એમ આપણે ઉછળીએ. પણ બટન જ ના રહે. પેલું આટા જ રહ્યા ના હોય અને આટા જ કાઢી નાખો, ફેર કરો તમે, કઈ થાય જ નહીં. આટા જ નહીં રાખવાના. આટા નહીં રાખવા એટલે શું? જ્ઞાન, સત્યને સ્ફુટબોધ.
દ્રષ્ટા અને દૃશ્યનો સ્પષ્ટ વિવેક. જેમ પેલું થયેલું ને કે આ બીજા નળ અને દમયંતીના સ્વયંવરમાં એવું થયું. દમયંતીનો સ્વયંવર હતો તો બધા કેટલાય રાજકુમારો આવ્યા. નળ પણ એમાં છે અને દમયંતીને નળ જ પસંદ હતા. તો બધા કેટલાય લોકો આવ્યા છે અને દેવતાઓ બી આવ્યા. એમને પણ સ્વયંવરમાં દમયંતીને પસંદ કરવી હતી. તો આ બધા આવ્યા છે. હવે કરવું શું? દેવતાઓ પાછા સ્માર્ટ હતા. એ લોકોએ શું કર્યું કે નળનો વેશ લઈને જ આવી ગયા. કારણ કે એમને ખબર હતી કે દમયંતીને નળ ગમે છે એટલે એને જ પસંદ કરશે. એટલે એ લોકોએ શું કાવતરું કર્યું કે એ લોકો બધા નળના વેશમાં જ આવ્યા. હવે કરવું શું? દમયંતી મુશ્કેલીમાં મુકાઈ ગઈ કે આમાં ખોટાને પહેરાવાઈ જશે તો પછી નળ સાચો જે છે હું એને પસંદ નહીં કરી શકું. એટલે એની સખી હતી, દમયંતીની એક ફાસ્ટ ફ્રેન્ડ હતી. એ બહુ ચતુર બહુ હતી. એ કહે છે તું ચિંતા ના કર, હું રસ્તો કાઢું છું. વિવેક કર્યો કે આમાં મનુષ્ય કોને કહેવાય અને દેવતા કોને કહેવાય. કારણ કે દેવતાઓ આવી ગયા હતા કે દેવતા કોને, દેવતાઓના લક્ષણ શું અને મનુષ્યના લક્ષણ શું. એટલે એને શોધી કાઢ્યું. શું શોધી કાઢ્યું કે દેવતા હોય ને એના પગ જરાક ઊંચા રહે જમીનથી, અને બીજું કે એમની આંખો આમ સીધી ને સીધી રહે, બ્લિંક ના થાય, આમ પટપટ આવે નહીં. બસ તું જોજે, બરોબર આંખમાં આંખ મિલાવીને જોયા જ કરજે એટલે તને ખબર પડી જશે. દેવતા હશે ને તો આમ અમને આમ ઉભા હશે અને મનુષ્ય તો ક્યાં સુધી આમને આમ તમે રાખો. એ તો એટલે દમયંતી કે સારો. પછી એને તો આમ જોયા જ કર્યું. તો બધા ખબર પડી ગઈ કોણ નળ છે. નળ અરે દેવતા છે, બાદ કરો. દેવતા છે, બાદ કરો. સાચો નળ આવી ગયો. તરત વરમાળા આવું કરવું પડે. શું કરવું પડે? અનિત્યને ઓળખવો પડે. નિત્ય ના ખબર પણ અનિત્ય ખબર પડી ગઈ એટલે એને કાઢો. પછી બચી જાય છે એ નિત્ય છે. ટૂંકમાં એ ખબર તો હોવી જ જોઈએ કે સાચો. પણ આવું જયારે થાય ત્યારે પછી ન પુનઃ ન સંસ્કૃતિ. હવે વળી પાછું આવવાનું નથી સંસારમાં. કારણ કે અનિત્ય ઓળખાઈ ગયું, મિથ્ય ઓળખાઈ ગયો. અને મિથ્યામાં રસ કોને છે? હવે આ જોયા કરું પણ આને ખાવાનો રસ નથી મને. ભલે ને આપણે શ્રાવણ ચાલતો હોય, ભલે ને શ્રાવણ માસ હોય, ભૂખ લાગી હોય કકડીને, પણ આને કોણ લે? ના લો ને સ્વામીજી, નહીં, તાર જે મૂકવા હોય મૂક, અહીંયા હું નહીં લઉં. જોઈશ ખરી, મજાક પણ કરીશ અને એન્જોય બી કરાય. પણ ભૂખને સેટિસ્ફાય કરવા માટે આપણે આને મોઢામાં મૂકીશું પણ નહીં. આવું છે બસ. આવો સંબંધ જગત જોડે આવું થઈ જાય. જગતનું સ્વરૂપ વ્યવસ્થિત સમજાઈ જાય સંશય વગર. તેને જોવા દે. પછી આપણે દરેક વખતે મેડિટેશન કરવું પડે ને એવું નહીં. એ સાધના છે. મેડિટેશન કરવું પડે, વિચારવું પડે, વિવેક કરવો પડે, એ બધી સાધનાના ક્ષેત્રમાં આવી જાય. પણ આ તો કેવું વાત છે? સહજ. ત્યારે કહેવાય જ્ઞાન સહજ. ચતુર્થ પાદાર્થમ ઉપપાદયતી. એટલે આમાં જે છેલ્લો ચરણ છે એને હવે એનું સમજાવે છે વધારે. કયા ચતુર્થ? યસ્માદ વિમુક્તસ્ય પુનર્ન સંસ્કૃતિ. અજ્ઞાનના બંધનમાંથી મુક્ત થયા પછી જે મુક્ત થયો એના માટે પુનઃ ન સંસ્કૃતિ, ફરી પાછું આવવાનું નથી. એ પાદ જે છે એ ચરણને સમજાવે છે. ઉપપાદયથી આપણને વિસ્તારથી સમજાવે છે રીઝન સાથે. પરાવરૈકત્વ વિવેકવન્નિ દહત્ય વિદ્યાગહનમ હ્યશેષમ કિમ સ્યાત્ પુનઃ સંસરણસ્ય બીજમ અદ્વૈત ભાવમ સમુપેયુષોષ્ય.
અસ્ય મહાત્મનઃ સમુપેયુષ. સમુપેયુષ એટલે જે સતત, સમુપેયુષ અસ્ય, સમુપેયુષ એટલે જે સતત જેને આત્માનો સાક્ષાત્કાર થઈ રહ્યો છે, સમજ છે એને, એના માટે અસ્ય એટલે એ મહાત્મા માટે શું છે? પરાવરૈકત્વ વિવેકવન્નિ. પર અવર એકત્વ વિવેક. શું છે? પર અને અવર. પર એટલે ચડિયાતું, અવર એટલે ઉતરતું. પર એટલે પરમાત્મા, અવર એટલે જીવ. પર એટલે સત્ય, અવર એટલે મિથ્યા. અથવા તો જીવ અને બ્રહ્મ, પર અવર, આ બંનેનું એકત્વ, બંનેના ઐક્યનું જ્ઞાન થયું. જીવ મિથ્યા છે અને બ્રહ્મ જ સત્ય છે એવું જ્ઞાન. એના જ્ઞાનના વન્ની એટલે એની જ્યોતિમાં, એના પ્રકાશમાં, એની અગ્નિમાં શું થયું? પૂરેપૂરું અવિદ્યા ગહનમ હિ અશેષમ દહતી. એ અગ્નિ, જ્ઞાનનો અગ્નિ, જ્ઞાનાગ્નિ શું કરે છે? ભસ્મસાત કુરુતે. સમગ્ર અવિદ્યા અને એમાંથી જન્મતા ખોટા ખ્યાલ ભસ્મીભૂત કરી નાખે છે. પછી ક્યાંથી રે? કિમ પુનસ્યાત સંસરણસ્ય બીજમ. હવે ફરી વળી પાછા સંસારમાં આવવાનું બીજ રહે છે જ ક્યાં? હોય તો બીજ રહી ગયું હોય ને તો અંકુરિત થાય. અંકુરિત થાય ક્યારેક, પણ રહ્યું જ નથી. બીજને શેકી નાખો, પૂરેપૂરું શેકી નાખ્યું, એનામાં અંકુરિત થવાની શક્તિ જ બળી ગઈ, દહતી બળી ગઈ ને ભસ્મીભૂત થઈ ગયું. હવે ક્યાંથી? શેના કારણે ભસ્મીભૂત થઈ ગયું? ઓ પરમાત્મા. આ કોણ છે? પરમાત્મા, બ્રહ્મ એ હું જ છું. પરમાત્મા એટલે હું જેને શોધું છું જન્મો જન્મથી, એ હું જ છું. અર્થાત આ કોણ છે? અહીંથી બહાર બોલે છે, બહારથી અહીં બોલે. જીવ બ્રહ્મ ઐક્ય. જીવ જે જીવ, મારા જીવપણું, મર્યાદિતપણું મારા વિશે જે માનતો હતો એ છું જ નહીં હું. મર્યાદિત હોવ તો અમર્યાદિત બનવું પડે, અંતવાળો હોવ તો અનંત બનવું પડે. પણ હું જ પૂર્ણ છું, અનંત છું, આનંદ સ્વરૂપ છું. આને કહેવાય ઐક્ય. જીવ બ્રહ્મ ઐક્ય. એ કરવાનું નથી, એ થઈ ગયું જ્ઞાનમાં. એ થઈ જ્ઞાનમાં, એ છે જે ખબર પડી. જેમ કે છે ને, બ્રહ્મવિદ આપનોતી પરમ. બ્રહ્મનો જાણન. શું આ વાક્ય? આટલું જ વાક્ય સૂત્રાત્મક છે જે બધું જ સમજાવી દે છે. બ્રહ્મવિદ, બ્રહ્મનો જાણનારો, આપનોતી પરમ, પરમને પ્રાપ્ત કરે છે. બ્રહ્મનો જાણનારો પરમને મેળવી દે. તો બ્રહ્મનો જાણનારો જાણવાથી પરમ મળી જાય. એ ક્યારે મળી જાય? આને જાણું એટલે મને આ મળી જાય એવું કેવી રીતે થાય? અથવા તો હું તમને કહું કે એક વસ્તુને જાણવાથી બીજું મળે કેવી રીતે? મળે. એકને જાણો તો બીજું મળે. ફિઝિક્સનું જ્ઞાન મેળવું એટલે મને સંસ્કૃતનું જ્ઞાન થઈ જાય એવું થાય. ફિઝિક્સ ભણવાથી સંસ્કૃત ના આવડે, અને સંસ્કૃત ભણવાથી ફિઝિક્સ ના આવડે. એન્જિનિયરિંગનું ભણું અને મેડિસિન, અરે ડોક્ટર બની જવું એવું બને? એવું થાય તો અર્થ શું થયો? એમ અહીંયા કે છે બ્રહ્મનો જાણનારો પરમ મેળવે છે. એવું ક્યારે થાય? જ્યારે પરમ બ્રહ્મ હોય, અથવા તો બ્રહ્મ પરમ હોય. બ્રહ્મનો જાણનારો પરમને મેળવે છે. બ્રહ્મ જાણી લીધું એટલે પરમ મળી ગયું. કેમ? કારણ કે બ્રહ્મ જ પરમ છે. એટલે બ્રહ્મનું જ્ઞાન સાથે જ પરમ મળી જાય. એમ બ્રહ્મનું જ્ઞાન થતા જીવપણું રહેતું નથી. કેમ? કારણ કે હતું જ નહીં. ખબર પડી કે હું જ પૂર્ણ છું. જેમ વારંવાર હું આ દ્રષ્ટાંત આપું છું કે કર્ણને કહેવામાં આવ્યું કે તું રાધેય નથી, તું કૌંતેય છો. તું રાધાનો પુત્ર નથી, કુંતીનો પુત્ર છો. એટલે બની ગયો. એ ક્યારે બની ગયો? કારણ કે હતો જ. મૂળ એ કુંતીનો પુત્ર જ છે. રાધાનો પુત્ર તો ઉપરથી, એ તો પાલક માતા છે, એનો પુત્ર એ છે જ નહીં. ખરો પુત્ર તો કુંતીનો જ છે.
એમ અહીં પરાવરૈકત્વ વિવેકવન્નિ દહતી અવિદ્યા ગહનમ ઈ અશેષમ. આ પર અને અવર ઈશ્વર અને આત્માનો જીવનો એકત્વના જ્ઞાનથી અવિદ્યૈવ ગહનમ અરણ્યમ દહતી ભસ્મી કરોતી. અવિદ્યાનું આખું નાખું વન ભસ્મીભૂત થઈ જાય છે. એટલે અહીં સરસ એક વાક્ય લખ્યું છે, વિભેદ જનકે અજ્ઞાને નાશમ આત્યંતિકમ ગતે. આ બે જે ભાગલા પડી ગયા અજ્ઞાનને કારણે, એકમાં બે વિભાગ થઈ ગયા, આત્મા અને ઈશ્વર. આ જે બે વિભાગ થઈ ગયા એ આત્યંતિકમ ગતે, નાશમ આત્યંતિકમ, પૂરેપૂરું એ અજ્ઞાન જતું રહ્યું એક્યના જ્ઞાનમાં. તત્વમસી કીધું, તે તું છો. હવે બે રહ્યા જ નહીં. ભેદમ અસંત કરી ભેદ રહ્યો જ નહીં, તો એ ભેદ શું કરી શકે? હવે ભેદ રહ્યો જ નથી. હવે એમ અદ્વૈત ભાવમ, ત્યારે અદ્વૈતનું જ્ઞાન થાય છે ત્યારે જેને આ જ્ઞાન છે એને હવે વળી પાછું આ સંસારમાં જન્મ લે. સંસાર જ નથી, સંસાર જ રહેતો નથી, તો આવવાની ક્યાં વાત, જવાની ક્યાં? સંસાર જ રહેતો કોના માટે? સમોપેયુષ અસ્ય નિરંતરમ સાક્ષાત પૂર્વતઃ મહાત્મન. અને મહાત્મા કીધો જે આવું જ્ઞાન ધરાવે છે એના માટે વળી પાછું જન્મ લઈ આવવું, કર્મ કરવા, વળી પાછા ભોગવવા, વળી પાછા કરવા, વળી પાછા ભોગવવા. સંસાર એટલે શું? કરો ને ભોગવો, કરો ને ભોગવો, કરો ને ભોગવો. કેમ ખાવ છો? તો કે કામ કરી શકું એટલે. કેમ કામ કરો? તો કે ખાઈ શકું એટલે. અને આ અંદર અંદર ચાલ્યા ખાવું એના માટે રહેતું. બસ પછી આ બંધ થઈ ગઈ છે. હા, આ પાછળ છે. સમ્યક વસ્તુ જ્ઞાનસ્ય સંસાર નાશકત્વ પ્રકારમ આહ. સમ્યક વસ્તુના જ્ઞાનથી સંસાર નાશકત્વ પ્રકારમ આહ. સંસારના નાશ કઈ રીતે થાય છે અથવા નાશ થયો કહેવાય, એ નાશ થયો કોને કહેવાય એ હવે આપણને 348માં શ્લોકમાં કહે છે, એ આપણે જોઈએ. ચલો. आवरणस्य निवृत्ति भवति च सम्यक् पदार्थ दर्शनतः. आवरणस्य निवृत्ति भवति च सम्यक् पदार्थ दर्शनतः. मिथ्या ज्ञान विनाश तद्विद् विक्षेप जनति दुःख निवृत्तिः. मिथ्या ज्ञान विनाश तद्वद् विक्षेप जनित दुःख निवृत्तिः. બસ આપણે બધું આ ચર્ચા થઈ ગઈ, આ ખ્યાલ પણ ફરી જરા જોઈ લઈએ. આવરણસ્ય નિવૃત્તિ ભવતી ચ સમ્યક પદાર્થ દર્શનતઃ. શું કહે છે? સમ્યક પદાર્થ દર્શનતઃ. સમ્યક પદાર્થ એટલે આત્મા, સમ્યક એટલે સારી રીતે, પદાર્થ એટલે આત્મા, એના દર્શનતઃ જે સતત આત્માના અનુભવ કરી રહ્યો છે, આત્માનું જે જ્ઞાન ધરાવે છે, એના માટે શું થાય? આવરણસ્ય નિવૃત્તિ ભવતી. આવરણ અજ્ઞાનની નિવૃત્તિ થઈ ચૂકે. આત્માનું જ્ઞાન અને અજ્ઞાન સાથે ના હોય શકે. અપરોક્ષ જ્ઞાન, હા, પરોક્ષ જ્ઞાન સાથે અજ્ઞાન થોડું રહી જાય હજી, પણ અપરોક્ષ જ્ઞાન અને અજ્ઞાન સાથે ના રહી શકે. જેમ રાત્રિ અને દિવસ એકી સાથે શક્ય જ નથી. રાત્રિ હોય તો દિવસ ના હોય, દિવસ હોય તો રાત્રિ ના, આ બે સાથે ના હોય. એમ જેમ પેલો સાપ અને નોળિયો, એમ જ્ઞાન કેવું જ્ઞાન? સમ્યક જ્ઞાન. અહમ બ્રહ્માસ્મિ, બ્રહ્મ સત્યમ, જગન મિથ્યા, આવું જ્ઞાન હોય અને જોડે જોડે ના હું અજ્ઞાની છું, જીવય છું. હું બ્રહ્મ તો ખરો પણ થોડો જીવય ખરો. બહારથી શરીર હોય પણ અંદરથી જીવપણું. જીવપણું કેવું? હનુમાનજી કે હું ઉપાધિથી તો હું આપનો સાદે દાસ જ છું, ઉપાધિની દ્રષ્ટિ તો હું દાસ જ છું આપનો, પણ આત્માની દ્રષ્ટિથી હું ને તમે એક છીએ. એમ આવું ખોટો ખોટો એ ગર્વ નથી કરતો. ના ના, જીવ ઈશ્વર વિશ્વર કાંઈ નથી, એવું નહીં. જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી ઈશ્વરનો સ્વીકાર છે, જગતનો સ્વીકાર છે, ભલે રહ્યો. અંદરથી એને જ્ઞાન છે કે આ શું છે?
આ બધામાં એક જ તત્વ, આ એકના ત્રણ વેશ છે. આવું જ્ઞાન છે. બસ આને કહેવાય આવરણસ્ય નિવૃત્તિ, સમ્યક જ્ઞાનના પરિણામે. પછી કહે છે મિથ્યા અજ્ઞાન વિનાશ, જેવો મિથ્યા અજ્ઞાનનો વિનાશ થયો, તદ્વત વિક્ષેપ જનિત દુઃખ નિવૃત્તિ, એટલે આવરણ ગયું એની સાથે વિક્ષેપ પણ જતો રહે. અને વિક્ષેપથી દુઃખ જન્મે છે, ખોટા ખ્યાલથી દુઃખ જન્મે છે. ખોટો ખ્યાલ, હું બ્રહ્મ છું એ નથી કહ્યું, પણ હું જીવ છું, એ દુઃખ જ. જીવ એટલે દુઃખ, સતત દુઃખ. બસ એની નિવૃત્તિ થાય. એટલે અહીં બે વસ્તુ આપણને સમજાવી. વિક્ષેપ એના આવરણના ગયા વગર જાય નહીં. આ બંને શક્તિ જવી જોઈએ. જુઓ, આવરણ જતું રહે ને પછી વિક્ષેપનું રહસ્ય સમજાઈ ગયું હોય તો એ દુઃખ નથી આપતું. અજ્ઞાન જતું રહ્યું પછી આ વિક્ષેપ રહી ગયો અને વિક્ષેપ કહેવાય. આ શરીર માયામાંથી જન્મ્યું છે, જગત માયામાંથી જન્મ્યું, એ રહી ગયું, પણ અંદર સમજ આવી ગઈ છે કે આ તો વેશ છે, મિથ્યા છે, સર્પ સમાન છે, તો દુઃખ નથી આપતું. પછી ભલે રહ્યું. જેમ કૃષ્ણ ભગવાન જ્ઞાનમાં નિષ્ઠ છે, પછી ભલે જે માર કરવું પડે એ કરું. એ તો કે હું આવું જ છું થોડા થોડા વખતે, જયારે જયારે તકલીફ પડે ત્યારે આવું. તમે તમારે આવવાની શું જરૂર? એ આવવાનું બીજાની દ્રષ્ટિએ, જગત એ બીજાની દ્રષ્ટિએ. સમજ પડી? એમ પણ જો અજ્ઞાન રહી ગયું હોય તો વિક્ષેપ બહુ દુઃખ આપે. અજ્ઞાન ન રહ્યું હોય તો વિક્ષેપ દુઃખ જન્માવી શકે. સમજ પડી? કઈ બે શક્તિ? આવરણ અને વિક્ષેપ. આવરણ એટલે અજ્ઞાન, એ રહી ગયું હોય, મૂળભૂત અજ્ઞાન, રજ્જુનું જ અજ્ઞાન હોય. અથવા બીજું દ્રષ્ટાંત આપું, પેલું પાણી ઝાંઝવાનું જળ એને તમે સાચું જ માનતા હો તો શું થાય? પીવા જવાના જ. તરસ લાગે તો પીવા જવાના. પણ જ્ઞાન થઈ ગયું કે આ ઝાંઝવાનું જળ છે, ત્યાં છે રેતી, પછી ભલે ને દેખાતી, હવે હું પીવા જવાનો. એટલે જવું શું જોઈએ? મૂળ આવરણ. આવરણ જતું રહ્યું તો વિક્ષેપ બહુ હેરાન કરી શકે એમ છે નહીં. પણ આવરણ ન ગયું હોય તો વિક્ષેપ ડબલ દુઃખ આપે. કેવું દુઃખ આપે? ડબલ. સમજ પડી ગઈ ને? ચલો આપણે સમાપ્ત કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.